નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત. સ્વ નર્મદાબાદ તથા શાંતિલાલ ચતુરજી બ્રહ્મભટ્ટની પુણ્ય સ્મરણાંજલિ નિમિત્તે બ્રહ્મભટ્ટ પરિવાર તથા માનવતા સહભાગી દાતાશ્રીઓ દ્વારા માતા પિતા વિનાની દીકરીઓનો પ્રથમ સમૂહ લગ્ન પ્રાથમિક શાળા નંબર 2 વસઈ મુકામે યોજાઈ ગયો. આ પ્રથમ સમૂહ લગ્નમાં કુલ 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. પ્રથમ સમૂહ લગ્નમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત તેમજ ગ્રહ શાંતિના માંગલિક પ્રસંગો સાથે શરૂઆત કરવામાં આવી. સમૂહ લગ્ન આયોજક દ્વારા જાન આગમન સાથે દીકરીઓને બગીમાં બેસાડી ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નના મુખ્ય આયોજક રાકેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા ભવ્ય અને રજવાડી મંડપ ડેકોરેશન સાથે ચોરી તેમજ વિવિધ મંડપ ફૂલો લાઇટિંગ ડેકોરેશન સાથે સજાવવામાં આવ્યું હતું. બ્રહ્મભટ્ટ પરિવાર તેમજ માનવતા દાતાશ્રીઓના સાથ સહકારથી કુલ 108 ભેટ સ્વાગત આપવામાં આવી. સમૂહ લગ્નના આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ દાતાશ્રીઓનું ફૂલસરી શાલ તેમજ સમૂહ લગ્ન પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સમૂહ લગ્નમાં જાન લઈને આવનાર જાનૈયાઓ તેમજ દીકરીઓને સમૂહ લગ્નમાં વ્યવસ્થા રૂપે પૂરું ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું હતું. બગીમાં બેસાડી દીકરીઓને વળગોળાનું આયોજન કરવામાં આવ્યું. દીકરીઓને મંડપ પ્રવેશ કરતા ગુલાબના ફૂલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં માતા પિતા વિનાની દીકરીઓને કોઈ પણ જાતની કચાશ ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નને જોતા માતા પિતા વિનાની દીકરીઓને બ્રહ્મભટ્ટ પરિવાર તેમજ માનવતા સહભાગી દાતાશ્રીઓ તેમજ સમૂહ લગ્ન સેવા સમિતિએ દીકરીઓના માતા પિતા બની આ સમૂહ લગ્ન ખૂબ સુંદર આયોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો. બારોટ હિરલબેન. કયા ગામથી આવેલા છો? હારીસથી. શું કહેશો, સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે શું કહેશો બાબતે? જે એમના મમ્મી પપ્પા ના હોય એમને આ રાકેશભાઈએ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તે સારું કર્યું છે. જેમના મમ્મી પપ્પા ના હોય એમને કેમ કે દીકરીઓની જેમને જરૂર હોય સાસરીમાં કોઈ એમને કહી ના શકે એમને બધું વસ્તુ બી આપી કર્યાવરણ આપી છે. એના માટે એમને સારું કર્યું છે. અમારા પાંચે વરઘોડિયા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન. ક્યાં ગામથી આવેલા છો? શું કહેશો, સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જે શું કહેશો, કેવું આયોજન છે? બહુ મસ્તી કરી છે, સારું છે, અમને ગમે છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે મારા પૂજ્ય બા દાદાની પુણ્યતિથિ નિમિત્તે અમે માતા પિતા વિહોણી અને જરૂરિયાત દીકરીઓનો તમામ સમાજની દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આજે 5 દીકરીઓ અમે પ્રથમ વર્ષે આજે 5 વરઘડિયા પરણાવી રહ્યા છે. એમાં 2 બ્રહ્મભટ્ટ સમાજની છે, 1 ઠાકોર સમાજની છે, 1 રાવળ સમાજની છે અને 1 ભીલ જ્ઞાતિના છે. એમ 5 અલગ અલગ જ્ઞાતિના વરઘડિયા છે. એનું અમે અહીંયા આયોજન કર્યું છે વસઈ ખાતે. બસ એ દીકરીઓ સદાય સુખી રહે, બરાબર, એમનું લગ્ન જીવન દાંપત્ય ચીર કાય સુધી જળવાઈ રહે અને સૌભાગ્ય એમનો ચૂડી ચાંદલો અખંડ રહે અને એ દીકરીઓ સદાય એના જીવનમાં સુખી રહે એવો સંદેશો હું આપવા માગું છું. અને એ દીકરીઓ થકી જ અમને આ આયોજન અને આ કાર્ય કરવાની એક પ્રેરણા મળી અને અમે જે તે લાભ મળ્યો આ અવસર કરવાનો એ દીકરીઓ થકી જ છે. એટલે એ દીકરીઓનો આ પરિવાર કાયમ માટે એક ઋણી છે. આપણા સ્વયંસેવકો અને દાતાશ્રીનો શું સંદેશ આપશો, કેવી રીતે આભાર વ્યક્ત કરશો? એ કદાચ આ કાર્ય હું એકલો લઈને શરૂઆત કરી હતી, પરંતુ સાથે સાથે મારા જે સ્વયંસેવક અને દાતાઓ જોડાયા અને એમના પીઠબળથી જ આ થઈ શક્યું છે. એના મુખ્ય 2 પિલ્લર જગદીશભાઈ કડિયા અને અનિલભાઈ બારોટ, એ બંને શરૂઆતમાં મને સૌથી મારા પાયાના પિલ્લર હતા અને અમે એમનાથી જ હિંમત મળી અને આ કાર્ય જે અમે પૂર્ણતાને હારે લઈ જઈશું.